નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે. આપણે ગઈકાલે ઘન અવસ્થા અથવા સોલિડ સ્ટેટની થોડીક શરૂઆત કરી હતી. આજે આપણે એની અંદર થોડાક આગળ વધીએ. મેં તમને સ્પષ્ટતા કરી હતી જે ઘન પદાર્થની અંદર જે આપણે એને વર્ગીકૃત કરીએ છીએ સ્ફટિકમય અને અસ્ફટિકમય એવા બે પ્રકારના પદાર્થોની અંદર એને વિભાજિત કરીએ છીએ. તો આ પ્રશ્ન ત્રણ રીતે પૂછી શકાય. કો તો તમને એ પ્રકારે પ્રશ્ન પૂછી શકે કે સ્ફટિકમય ઘન પદાર્થના ગુણધર્મો જણાવો, અથવા અસ્ફટિકમય પદાર્થના ગુણધર્મો જણાવો, અને કો તો પછી તફાવત સ્વરૂપે પણ પ્રશ્ન તમને પૂછી શકે કે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ વચ્ચેના તફાવતના મુદ્દાઓ જણાવો. આપણે અહીંયા એના જે સામાન્ય ગુણધર્મો છે એને જ અહીંયા તફાવત તરીકે લેવાના છે. એટલે હું એમ માનું છું કે જો કદાચ તમને આ ગુણધર્મો એના બરાબર આવડી જાય તો તમે કોઈ પણ પ્રકારનો જે પ્રશ્ન છે એને બહુ સારી રીતે રજૂ કરી શકવાના, સારી રીતે લખી શકવાના. તો આપણે સૌથી પહેલાં એના ગુણધર્મો સ્ફટિકમય ઘન પદાર્થ માટે અને અસ્ફટિકમય ઘન પદાર્થ માટે આપ જોતા જઈએ. સૌથી પહેલાં આપેલું છે આકાર. તો જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એને નિશ્ચિત આકાર હોય છે. આપણે એવું બતાવ્યું હતું કે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ઘટક કણોની નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી થાય છે. અને જો નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી થતી હોય તો ઘટક કણો દ્વારા એક ચોક્કસ આકાર ઉદ્ભવે છે. અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે નિશ્ચિત આકાર ધરાવતા હોય છે અથવા તો એમનો નિશ્ચિત આકાર હોય છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો માટે નિશ્ચિત આકાર હોતો નથી. હવે મેં તમને અગાઉ કહ્યું એમ કે ધારો કે અસ્ફટિકમય ઘન પદાર્થના ગુણધર્મો માટેનો પ્રશ્ન તમને પૂછાયો છે, તમે બતાવી શકો કે અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર ઘટક કણોની ગોઠવણી નિયમિત ન હોવાથી એને નિશ્ચિત આકાર હોતો નથી. એ જ રીતે કદાચ આના માટે એ જ રીતે તમે રજૂ કરી શકો. હવે કહ્યું છે ગલન બિંદુ. તો આપણે ગઈ વખતે જોયું હતું કે જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એને નિશ્ચિત ગલન બિંદુ હોય છે. એક ચોક્કસ તાપમાને જ જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ પીગળે છે. એટલે આપણે અહીંયા બતાવીએ છીએ કે નિશ્ચિત ગલન બિંદુ હોય છે. સ્ફટિકમય ઘન પદાર્થની ગલન બિંદુ નિશ્ચિત છે. અસ્ફટિકમય ઘન પદાર્થ માટે યાદ કરો આપણે એવું બતાવ્યું હતું કે અસ્ફટિકમય ઘન પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે જે અસ્ફટિકમય ઘન પદાર્થ છે ધીમે ધીમે પીગળે છે. અર્થાત જે ગલન બિંદુ છે નિશ્ચિત હોતું નથી. તે ગરમ કરતો ધીમે ધીમે પીગળે છે. અર્થાત ગલન બિંદુનો મોટો વિસ્તાર હોવાથી, વિસ્તાર છે અર્થાત ગલન બિંદુ એ નિશ્ચિત હોતું નથી. ચલો અહીંયા ત્રીજો ગુણધર્મ આપેલો છે ચિરાડ ગુણધર્મ અથવા ક્લીવેજ. હવે એકચ્યુઅલી આપણે ગુજરાતીમાં એક શબ્દ વાપરીએ છીએ તિરાડ. હવે તિરાડ સામાન્ય રીતે કોઈ પણ પદાર્થને અથડાવાથી અથવા તો તૂટી જાય તો એના અંદર તિરાડ ઉદ્ભવશે. કંઈક આ એના જેવો જ શબ્દ ચિરાડ ગુણધર્મ કયો છે. ધારો કે તમે પેલી ઓટોમેટિક તિરાડ પડતી હશે, આપણે અહીંયા આની અંદર તિરાડ જાણી જોઈને પાડીએ છીએ. ધારો કે તમે કોઈ પણ ઘન પદાર્થ હોય, સ્ફટિકમય ઘન પદાર્થ છે, એને ચપ્પા જેવા તીક્ષ્ણ ધારવાળા સાધન વડે જો કાપો છો તો એને કાપવાથી એની બે નવી સપાટી ઉદ્ભવે છે. અને જે બંને નવી સપાટી ઉદ્ભવે છે એ કેવી સુવાળી અને લીસી હશે. આપણે અહીંયા ગુણધર્મ બતાવીએ કે ચપ્પા જેવા ધારદાર સાધન વડે કાપતો ઉદ્ભવતી બંને સપાટી લીસી અને સુવાળી હોય છે. मतलब कि જેવી સપાટી એની પહેલા હતી એવી જ સપાટી આની અંદર જોવા મળશે. આપણે જોઈએ એનું ઉદાહરણ.
એ જ રીતે જે અસ્ફટિકમય ઘન પદાર્થ છે જેને ચપ્પા જેવા સાધન વડે કાપતો ઉદ્ભવતી બંને સપાટી ખરબચડી અથવા મૂળ સપાટી જેવી હોતી નથી. હવે યાદ કરો કે સ્ફટિકમય પદાર્થો કયા છે, અસ્ફટિકમય પદાર્થો કયા છે, તો એના આધારે આપણે આજે ગુણધર્મ છે એને બહુ સારી રીતે અથવા વધારે સારી રીતે સમજી શકવાના. દાખલા તરીકે NaCl, KCl, CF2 આ બધા સ્ફટિકમય ઘન પદાર્થો છે. ધારો કે તમે એને ચપ્પા જેવા તીક્ષ્ણ સાધન વડે કાપો છો તો જે નવી સપાટી બનશે એ કેવી લીસી અને સુવાળી હશે. પણ અસ્ફટિકમય ઘન પદાર્થ કયો? દાખલા તરીકે કાચ એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. તમે ક્યારેક કાચને કાપવામાં આવે એ વખતે જોયું હશે તો જ્યારે કાચ કાપવામાં આવે ત્યારે એમાંથી જે નવી સપાટી ઉદ્ભવે એ કેવી ખરબચડી હોય છે. તમને એનાથી પણ વિશેષ એક સારું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ચીઝ હોય, દૂધમાંથી બનતી વાનગી જે ચીઝ છે એને ધારો કે તમે ચપ્પા વડે કાપો છો. જો તમે એને ચપ્પા વડે કાપશો તો એમાંથી જે એની નવી સપાટી ઉદ્ભવવાની એ પણ કેવી હશે? જે પહેલા હતી એવી જ લીસી અને સુવાળી સપાટી હોય છે. તો અસ્ફટિકમય ઘન પદાર્થનું ઉદાહરણ કયું આપી શકાય? દાખલા તરીકે બ્રેડ હોય. હવે જો બ્રેડને આપણે બરાબર વચ્ચેથી કાપીએ છીએ તો નવી સપાટી જે ઉદ્ભવશે એ કેવી હશે? તો મૂળ સપાટી જેવી હશે ને. જો કે આમ બ્રેડમાં જે મૂળ સપાટી છે એ પણ ખરબચડી છે અને જે નવી સપાટી ઉદ્ભવશે એ પણ ખરબચડી હોય છે. બીજું એક ઉદાહરણ આપણે થર્મોકોલનું આપી શકીએ. માની લો તમે થર્મોકોલને જો કાપો છો તો જે એની નવી સપાટી ઉદ્ભવશે એ લીસી, એકદમ લીસી નહીં હોય, ખરબચડી હશે. આવું જ બીજું ઉદાહરણ કદાચ સ્પંચ જે હોય, ડનલોફ હોય, તો એને જો કાપવામાં આવે તો એની અંદર પણ જે નવી સપાટી ઉદ્ભવે છે એ મૂળ સપાટી જેવી હોતી નથી. તો આ એનો ચિરાડ ગુણધર્મ છે. હવે કહ્યું છે ગલન ઉષ્મા અથવા ગલન એન્થાલ્પી. આપણે અહીંયા ગલન બિંદુની વાત કરી. આનું ગલન બિંદુ નિશ્ચિત હોય છે અને જો ગલન બિંદુ નિશ્ચિત હશે તો એનું ગલન થાય ત્યાં સુધી જે આપવી પડતી ઉષ્મા, નિશ્ચિત જથ્થા માટે જે એને આપવી પડતી ઉષ્મા છે એને આપણે ગલન ઉષ્મા તરીકે ઓળખીએ છીએ અથવા ગલન એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. જો એનું ગલન બિંદુ નિશ્ચિત હોય તો એની ગલન એન્થાલ્પી પણ નિશ્ચિત હોય છે અથવા ગલન ઉષ્મા પણ નિશ્ચિત હોય છે. એટલે આપણે અહીંયા કહીશું કે નિશ્ચિત ગલન એન્થાલ્પી અથવા નિશ્ચિત ગલન ઉષ્મા. અહીંયા શું કહીશું કે એનું ગલન બિંદુ નિશ્ચિત નથી. ગલન બિંદુનો એક મોટો વિસ્તાર છે, એક રેન્જ છે અને એટલા માટે એની જે ગલન એન્થાલ્પી છે નિશ્ચિત હોતી નથી. એટલે આપણે અહીંયા લખીશું કે ગલન એન્થાલ્પી નિશ્ચિત હોતી નથી. ચલો એના પછી કહ્યું છે વિષમ દૈશિકતા. વિષમ દૈશિકતા કોને કહીએ છીએ? તો સામાન્ય રીતે ઘટક કણોની જે ગોઠવણી છે એના સંદર્ભે આપણે એના કેટલાક ગુણધર્મો માટેની વાત કરી હતી. કેટલાક પદાર્થો એ સમદૈશિક હોય જ્યારે કેટલાક જે પદાર્થો છે એ વિષમદૈશિક હોય છે. આપણે જાણીએ છીએ કે સ્ફટિકમય ઘન પદાર્થો એ સ્વભાવે વિષમદૈશિક હોય છે. સ્વભાવે વિષમદૈશિક હોય છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો એ સ્વભાવે સમદૈશિક હોય છે. યાદ કરો કે આપણે સમદૈશિકને આઇસોટ્રોપિક અને વિષમદૈશિકને એનઆઇસોટ્રોપિક તરીકે ઓળખીએ છીએ. આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી કે સમગ્ર સ્ફટિકની અંદર કેટલાક ભૌતિક ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રીભવનાંક, વિદ્યુત વાહકતા આ બધા સમગ્ર સ્ફટિકમાં એક સમાન ગુણધર્મો હોય છે અને એની આ લાક્ષણિકતાને જ આપણે સમદૈશિકતા તરીકે ઓળખીએ છીએ અથવા આ સ્વભાવને સમદૈશિક સ્વભાવ તરીકે ઓળખીએ છીએ. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર આપણે જોયું હતું કે આ જ ગુણધર્મો સમગ્ર સ્ફટિકમાં એક સમાન હોતા નથી અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે વિષમદૈશિક સ્વભાવ ધરાવે છે. હવે એનો સ્વભાવ અહીંયા આપણને કહ્યો છે તો સ્વભાવ કોને કહીશું?
તો સ્વભાવ એટલે તે સાચા ઘન પદાર્થો છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર તે આભાસી ઘન પદાર્થ અથવા અતિશીત પ્રવાહી હોય છે. આપણે બતાવી દઉં કે જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ સાચા ઘન પદાર્થો છે, ખરેખર એ ઘન અવસ્થાની અંદર હોય છે. દાખલા તરીકે NaCl છે તો એ સાચો ઘન પદાર્થ છે કારણ કે એ સ્ફટિકમય છે. અહીંયા અસ્ફટિકમય ઘન પદાર્થ માટે આપણે એવું કહીએ છીએ કે તે આભાસી ઘન પદાર્થ અથવા અતિશીત પ્રવાહી હોય છે. દાખલા તરીકે પ્લાસ્ટિક. એકચ્યુઅલી આપણે અસ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ તરીકે કાચ, પ્લાસ્ટિક, આ ઉપરાંત રબર, આ બધા એના ઉદાહરણ લઈએ છીએ. તો એ સંપૂર્ણપણે આના જેવા ઘન નથી, પણ આભાસી ઘન હોય અથવા તો એકદમ ઠંડા કરેલા જે પ્રવાહી છે, અતિ શીત કરેલા જે પ્રવાહી છે એના જેવા હોય છે. એટલે સ્વભાવે આ સાચા ઘન છે, જ્યારે આ આભાસી ઘન પદાર્થ અથવા અતિશીત પ્રવાહી હોય છે. ચાલો એના પછી કહ્યું છે ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. તો આપણે જાણીએ છીએ કે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર જે ઘટક કણોની ગોઠવણીનો ક્રમ છે એ લાંબા વિસ્તાર સુધી સચવાયેલો હોય છે, અથવા તો જે ઘટક કણોની ગોઠવણી છે એ લાંબા ક્રમ સુધી એ જ અવસ્થાની અંદર એ જ સ્થિતિમાં આપણને પ્રાપ્ત થાય છે. એ બતાવીએ છીએ કે ઘટક કણોની ગોઠવણીનો ક્રમ લાંબા વિસ્તાર સુધી જળવાય છે. જ્યારે આની અંદર ઘટક કણોની ગોઠવણીનો ક્રમ ટૂંકા ગાળા સુધી જળવાય છે, અર્થાત લાંબા વિસ્તાર સુધી, લાંબા ગાળા સુધી એના અંદર આ ઘટક કણોની ગોઠવણીનો ક્રમ જળવાતો નથી. હવે એના ઉદાહરણ જોઈએ તો એના ઉદાહરણ કયા કયા? NaCl, KCl, KNO3, નેપ્થેલિન, બેન્ઝોઇક એસિડ, ક્વાર્ટસ વગેરે વગેરે વગેરે. અસ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ કયા? તો કાચ, પ્લાસ્ટિક, રબર, ટેફલોન, સેલોફેન વગેરે વગેરે વગેરે. આપણે અહીંયા ચિરાડ ગુણધર્મની અંદર જ શીખ્યા હતા કે એને કાપવામાં આવે છે. સેલોફેન એક પ્રકારનું પેપર છે. દાખલા તરીકે કોઈ પણ પેપર, ન્યૂઝપેપર હોય એને પણ તમે કાપો તો તમે જોઈ શકો છો કે એની અંદર જે એની સપાટી છે એકદમ લીસી નહીં હોય, એની જે ધાર છે તો આગળ બધા રેસાઓ જોવા મળે છે. તો આ બહુ સારી રીતે આ ઉદાહરણને સમજાવી શકે છે. આપણે અહીંયા સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થના આ જે તફાવતના ગુણધર્મો અહીંયા જોયા, તફાવતના જે મુદ્દાઓ શીખ્યા કે જેની અંદર એના તમામ પ્રકારના જે ગુણધર્મો છે એ સ્ફટિકમય માટે પણ મળી શકશે, અસ્ફટિકમય માટે પણ મળી શકશે. સાથે સાથે કદાચ જો તમને તફાવત સ્વરૂપે પૂછે તો પણ આપણે અહીંયા રજૂ કરી શકવાના. બીજી એક વાત, આગળ જતો અસ્ફટિકમય ઘન પદાર્થો વિશે આપણે બહુ શીખવાના નથી. આખું જે સમગ્ર ચેપ્ટર છે એ સમગ્ર સ્ફટિકમય ઘન પદાર્થોના સંદર્ભમાં રચાયેલું છે. એટલે હવે પછી આપણે જ્યારે આગળ શીખીશું ત્યારે સ્ફટિકમય ઘન પદાર્થોનો ઉલ્લેખ કરીશું. અસ્ફટિકમય ઘન પદાર્થોની વિસ્તૃત માહિતી આપણા બુકની અંદર, આપણા સિલેબસની અંદર આપેલી નથી. આપણે બીજો પ્રકાર જોઈએ, બહુસ્ફટિકમય ઘન પદાર્થો. હવે બહુસ્ફટિકમય ઘન પદાર્થો કોને કહેવાય? તો કેટલાક ઘન પદાર્થો એવા હશે કે જે દેખીતી રીતે લાગે અસ્ફટિકમય, પણ ખરેખર એના અંદર જે ઘટક કણો છે અર્થાત જે એની અંદર ગોઠવણી છે એ સૂક્ષ્મ રીતે સ્ફટિકમય ગોઠવણી થયેલી હોય તો એ પ્રકારના જે આવા સ્ફટિક છે એને બહુસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું ઉદાહરણ ધાતુઓ છે. ધાતુની અંદર આવા જે સ્ફટિકો છે એ સ્ફટિકો
અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. હશે સ્ફટિક, પણ છતાં એની ગોઠવણી કેવી છે? અસ્તવ્યસ્ત છે. અને એટલા માટે આખો સ્ફટિક એ વિષમદૈશિક હોવા છતાં, મતલબ કે સ્ફટિકમય ગોઠવણી હોવા છતાં આપણને કેવો અસ્ફટિકમય અથવા સમદૈશિક લાગે છે. તો આ વાત કરી બહુસ્ફટિકમય ઘન પદાર્થો વિશેની. ખરેખર સ્ફટિકની જે રચના છે એ સ્ફટિકમય છે, પણ લાગે છે કેવી? અસ્ફટિકમય. તો એને બહુસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખીએ છીએ. સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. આપણે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ અહીંયા 4 પ્રકારે કરીએ છીએ. હવે વર્ગીકરણ કયા સંદર્ભમાં કરેલું છે? તો અહીંયા વર્ગીકરણ ઘટક કણના આધારે, ઘટક કણો વચ્ચેનું જે બંધન અથવા આકર્ષણ બળ છે એના આધારે, એમના સ્વભાવ, એની વિદ્યુત વાહકતા અને ગલન બિંદુના સંદર્ભે આપણે 4 પ્રકારે એનું વર્ગીકરણ કરીએ છીએ. આણવીય ઘન પદાર્થો, આયનીય ઘન પદાર્થો, ધાત્વીય ઘન પદાર્થો અને સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. મિત્રો યાદ રાખો, આમાંથી ઘણી વખત ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે. દાખલા તરીકે આણવીય ઘન પદાર્થની અંદર ઘટક કણો કયા હોય છે, આકર્ષણ બળ કયું હોય છે, એ વિદ્યુતની કેવી વાહકતા ધરાવે છે, વગેરે વગેરે વગેરે. તો આપણા પેમ્ફલેટની અંદર તમને આપણું ચેપ્ટર શરૂ થાય એ સાથે હું જે પેમ્ફલેટ છે એનું PDF તમને મૂકીશ અને એના અંદરથી કેટલીક બાબતો જે અહીંયા આપણા બોર્ડની અંદર રજૂ કરી શક્યા નથી એ તમે એના અંદર જોઈ શકશો, વાંચી શકશો. તો જો ઝેરોક્સ શક્ય બનતી હોય તો ઝેરોક્સ કરી દેવાની, અને તો પછી જે મોબાઈલની અંદર તમને PDF મળશે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આણવીય ઘન પદાર્થની અંદર જે ઘટક કણો છે એ મહદ અંશે અણુઓ હોય છે. આણવીય ઘન પદાર્થની રચનાની અંદર જે ઘટક કણો છે એ અણુઓ છે. ક્યારેક એની અંદર પરમાણુ પણ હોઈ શકે છે. હવે જુદા જુદા પ્રકારના અણુના સંદર્ભે આણવીય ઘન પદાર્થના જે એનું પણ આપણે 3 પ્રકારે વર્ગીકરણ કરીએ છીએ. એમાં પહેલો પ્રકાર છે અધ્રુવીય. અધ્રુવીય. બીજો પ્રકાર છે ધ્રુવીય અને ત્રીજો પ્રકાર છે હાઇડ્રોજન બંધિત. આણવીય ઘન પદાર્થનું આપણે 3 પ્રકારે વર્ગીકરણ કર્યું: અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત. આપણે બતાવ્યું કે એની અંદર ઘટક કણો એ અણુઓ છે. હવે પહેલી વાત કરીએ અધ્રુવીય. તો કયા અણુઓ અથવા પરમાણુઓ કે જેમની અંદર આ પ્રકારે આકર્ષણ બળ અને જે એના ઉદાહરણ છે એ આપણે અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિતના અંદર બતાવી શકીએ છીએ. તો જે અધ્રુવીય છે એની અંદર જે બંધન અથવા આકર્ષણ બળ છે એ કયું? વિક્ષેપન બળ અથવા આપણે જેને કહીએ છીએ લંડન બળ. આના ઉદાહરણ તરીકે H2, Cl2, I2, HeAr વગેરે. આનો અર્થ એવું થયો કે દાખલા તરીકે H2 ના અણુઓ જો એકબીજા સાથે જોડાતા જાય અથવા Cl2 ના અણુઓ એકબીજા સાથે જોડાતા જાય, I2 ના અણુઓ એકબીજા સાથે જોડાતા જાય, તો એની અંદર ઘટક કણો અણુઓ છે. જ્યારે હિલિયમ, આર્ગોન જેવા જે નિષ્ક્રિય વાયુ છે એની અંદર ઘટક કણો પરમાણુ પણ છે. પણ મોટા ભાગે આ અપવાદરૂપ આ બે જ છે. પણ મોટા ભાગે એની અંદર ઘટક કણો અણુઓ છે, એટલે આપણે અહીંયા ઘટક કણ તરીકે અણુઓ બતાવેલા છે. હવે જ્યારે એક H2 નો અણુ એ બીજા સાથે બીજો ત્રીજા સાથે જ્યારે જોડાય તો એમની વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ લાગશે? તો વિક્ષેપન બળ અથવા લંડન બળ એમની વચ્ચે આકર્ષણ બળ તરીકે ઉદ્ભવે છે. અહીંયા જે બળ આપણે લઈએ છીએ બધા જ બળ તમે 11મા ધોરણની અંદર શીખેલા છો, એટલે આપણે એની અત્યારે કોઈ ચર્ચા કરીશું નહીં. હવે ધ્રુવીય ઘન પદાર્થો, ધ્રુવીય આણવીય ઘન પદાર્થો, તો એની અંદર જે બળ છે એ કયું હશે? તો દ્વિધ્રુવીય આકર્ષણ બળ.
ચલો આનું ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ HCl, SO2 વગેરે. તમે જાણો છો કે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફર ડાયોક્સાઇડ એક એવા ધ્રુવીય અણુ છે. એટલે એક હાઇડ્રોક્લોરિક એસિડનો અણુ જ્યારે બીજા હાઇડ્રોક્લોરિક એસિડના અણુ સાથે જોડાશે ત્યારે આપણે અહીંયા આવું બતાવીએ છીએ કે HCl અહીંયા આંશિક ઋણ વીજભાર, અહીંયા આંશિક ધન વીજભાર, અને એના પરિણામે આખો અણુ ધ્રુવીય બને છે. અહીંયા બે ધન અને ઋણ એવા બે ધ્રુવ રચાય છે અને આ ધ્રુવો એ બીજા અણુના વિરુદ્ધ ધ્રુવો સાથે આકર્ષણ અનુભવે છે અને એટલા માટે જ આપણે એને દ્વિધ્રુવીય આકર્ષણ તરીકે ઓળખીએ છીએ. ચલો હાઇડ્રોજન બંધિત, હવે જે હાઇડ્રોજન બંધિત છે એનું ઉદાહરણ કયું? H2O સોલિડ અથવા બરફ. સામાન્ય રીતે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થની અંદર જે હાઇડ્રોજન બંધ બનાવી શકતા હોય એ પ્રકારના સંયોજનો, અને મોટાભાગે હાઇડ્રોજન બંધ કોની અંદર જોવા મળશે? તો વિદ્યુત ઋણ તત્વો નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, ફ્લોરિન હોય, એના જ્યારે હાઇડ્રોજન સાથે સંયોજનો બને છે તો એ પ્રકારના સંયોજનો એ હાઇડ્રોજન બંધ રચે છે અને એ પ્રકારના સંયોજનો એ હાઇડ્રોજન બંધિત સંયોજનો તરીકે ઓળખાય છે. આની અંદર આકર્ષણ બળ કયું? તો હાઇડ્રોજન બંધ. આપણે જાણીએ છીએ કે H2O નો જે અણુ છે, પાણીનો જે અણુ છે, ખાસ કરીને હાઇડ્રોજન બંધ એ જે પાણી છે એની ઘન અવસ્થાની અંદર વિશેષ જોવા મળે છે. એટલે આપણે અહીંયા બતાવીએ છીએ H2O અથવા જે H2O નું ઘન સ્વરૂપ જે બરફ છે એમાં હાઇડ્રોજન બંધ વધુ પ્રબળ હોય છે. તો આ સિવાય પણ બીજા કેટલાક અણુઓ આવા હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થો હોઈ શકે છે. આપણને ઘણી વખત પ્રશ્ન એ થાય કે H2, Cl2, I2 આ પૈકીના કેટલાક એ તો આપણે અહીંયા ઘન સ્વરૂપ તરીકે લખ્યા છે, આણ્વીય ઘન પદાર્થ તરીકે રજૂ કરેલા છે, પણ આ તો બધા વાયુ સ્વરૂપમાં છે. યાદ રાખો કે સામાન્ય તાપમાને આમાંથી ઘણા બધા એ વાયુ સ્વરૂપમાં હોઈ શકે છે, પરંતુ દાખલા તરીકે I2 તમે ઉર્ધ્વપાતનની પ્રક્રિયા શીખેલા છો અને ઉર્ધ્વપાતનની અંદર એવું બતાવ્યું હતું કે જ્યારે આયોડિનને ગરમ કરીએ છીએ ત્યારે એ જાંબલી રંગની બાષ્પમાં ફેરવાય છે, ઉર્ધ્વપાતન પામે છે. એટલે એનો અર્થ એવો થયો કે આયોડિન એ ઘન સ્વરૂપે છે. ચોક્કસ પરિસ્થિતિના અંદર આ જે અણુઓ છે એ ઘન અવસ્થા ધારણ કરી શકે છે અને એટલા માટે આપણે અહીંયા આણ્વીય ઘન પદાર્થ તરીકે એને રજૂ કરેલા છે. હવે એનો ભૌતિક સ્વભાવ, તો અહીંયા એનો જે ભૌતિક સ્વભાવ છે કેવો? મૃદુ છે. આ પણ મૃદુ છે અને આ થોડુંક સખત છે. આ બધાની સરખામણીએ સખત છે. મૃદુ એટલે જેની એનો જે ભૌતિક અવસ્થા છે, માની લો કે આયોડિન છે તો એને તમે દબાવો તો બહુ સહેલાઈથી દબી શકશે, એટલે બહુ પોચું છે, નરમ છે, એટલે આપણે એને મૃદુ કહીએ છીએ. HCl, SO2 એ પણ મૃદુ છે, જ્યારે એની સરખામણીએ જે H2 અથવા બરફ છે એ કેવું? સખત હોય છે. હવે વિદ્યુતીય વાહકતા કેવી? તો આ ત્રણે ત્રણ એ વિદ્યુતના અવાહક હોય છે. આ પણ અવાહક છે, આ પણ અવાહક છે. યાદ રાખો કે વિદ્યુતનું વહન કોણ કરી શકે? તો વિદ્યુતનું વહન કરવા માટે કોણ તો ઇલેક્ટ્રોન જોઈએ અને કોણ તો આયનો જોઈએ. અહીંયા આ જે કોઈ આણ્વીય ઘન પદાર્થ આપણે લીધેલા છે તો એની અંદર ન કોઈ મુક્ત ઇલેક્ટ્રોન કે ન કોઈ આયનો હોય, એટલા માટે એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. હવે એના ગલન બિંદુ કેવા હશે? તો જે સૌથી પહેલા અધ્રુવીય પદાર્થો આપણે બતાવ્યા છે એના ગલન બિંદુ ઘણા નીચા છે, એની સરખામણીએ આ થોડાક ઊંચા, એટલે આપણે ઘણા નીચા શબ્દ નથી વાપરતા, આ પણ નીચા. હવે તમે જોઈ શકો છો કે વિક્ષેપન બળ અથવા લંડન બળ એ પ્રમાણમાં સૌથી ઓછામાં ઓછું પ્રબળ બળ ગણાય છે અને એટલા માટે એમની વચ્ચે જે ઘટક કણો છે એમનું આકર્ષણ પ્રમાણમાં બહુ ઓછું હશે. અને જો ઘટક કણો વચ્ચેનું આકર્ષણ ઓછું હોય તો સ્વાભાવિક છે કે એ ગલનબિંદુ બહુ સરળતાથી પ્રાપ્ત કરી શકે અને એટલા માટે એનું ગલનબિંદુ પ્રમાણમાં ઘણું નીચું બતાવેલું છે. જ્યારે આજે ધ્રુવીય સંયોજનો, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો છે એના ગલનબિંદુ એના કરતો સહેજ ઊંચા અને એની સરખામણીએ જે આવા હાઇડ્રોજન બંધિતના ગલનબિંદુ છે એ થોડાક પેલાની સરખામણીએ ઊંચા હોય છે. હવે બીજા નંબરનો પદાર્થ છે આયનીય ઘન પદાર્થો.
અહીંયા સ્પષ્ટ છે, એનું નામ જ છે આયનીય ઘન પદાર્થો. તો એની અંદર જે ઘટક કણો છે એ કયા હશે? આયનો હશે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ આયનીય ઘન પદાર્થ બનવા માટે આયનો જોઈએ. એક ધન આયન હશે, બીજો ઋણ આયન હશે, એટલે એના ઘટક કણો એ આયનો છે. હવે એમની વચ્ચે જે આકર્ષણ છે એ કયું હશે? તો કુલંબિત આકર્ષણ બળ. અથવા સ્થિર વિદ્યુતીય બળ. આવા જે આયનો છે એમના વચ્ચે જે કુલંબિત આકર્ષણ બળ છે એનાથી આ ઘટક કણો જોડાયેલા છે, અને આ આકર્ષણ વડે એ જોડાયેલા છે. એવા ઉદાહરણ તરીકે આપણે NaCl, KCl, CaF2 વગેરે વગેરે ઘણા બધા ઉદાહરણ છે. તો આ પ્રકારના જે આયનીય ઘન પદાર્થો છે એના ઉદાહરણ તરીકે આપણે આ લઈએ છીએ. હવે એનો ભૌતિક સ્વભાવ કેવો હશે? તો જો આપણે અગાઉ જે આણ્વીય ઘન પદાર્થો જોયા તો એની સરખામણીએ સખત પરંતુ બરડ હોય છે. યાદ રાખો કે આ પ્રકારના જે આયનીય ઘન પદાર્થો છે એ આની સરખામણીએ હોય સખત પણ બરડ હોય છે. બરડ એટલે એને પછાડવામાં આવે તો જલ્દી તૂટી જાય છે, અને એટલા માટે આ પ્રકારના જે આયનીય ઘન પદાર્થો છે સખત પરંતુ બરડ હોય છે. હવે એની વિદ્યુતીય વાહકતા કેવી છે? તો આપણે જાણીએ છીએ કે NaCl, KCl, CaF2 આ બધા સામાન્ય રીતે ઘન પદાર્થો છે, આયનીય ઘન પદાર્થો છે. સામાન્ય તાપમાને ઘન સ્વરૂપમાં હશે. હવે સામાન્ય તાપમાને અથવા તો ઘન સ્વરૂપમાં એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. ઘન સ્વરૂપમાં વિદ્યુત અવાહક, પરંતુ પિઘલિત સ્વરૂપ અથવા જલીય દ્રાવણ વાહક છે. હવે ઘન સ્વરૂપમાં કેમ અવાહક છે? તો આપણે જાણીએ છીએ કે ઘન સ્વરૂપની અંદર જે ઘટક કણો છે એ એકબીજા સાથે, આયનો છે એકબીજા સાથે પ્રબળ આકર્ષણથી જોડાયેલા છે. એક પણ આયન મુક્ત નથી. અને આપણે જાણીએ છીએ કે વિદ્યુતનું વહન ત્યારે શક્ય છે કે જો આયનો મુક્ત હોય તો વિદ્યુતનું વહન શક્ય છે. ઘન સ્વરૂપની અંદર એક પણ આયન મુક્ત નથી, અને એટલા માટે વિદ્યુતનું વહન કરી શકતા નથી, અર્થાત એ વિદ્યુત અવાહક છે. પરંતુ પિઘલિત સ્વરૂપની અંદર, પિઘલિત અવસ્થાની અંદર જે આયનો છે એકબીજાથી મુક્ત થઈ જાય, એમના વચ્ચેનું જે આકર્ષણ છે એ ઓછું થઈ જાય, અને એટલા માટે પિઘલિત અવસ્થાની અંદર એ વિદ્યુતનું વહન કરી શકે છે. એ જ રીતે જલીય દ્રાવણની અંદર પણ એ વિદ્યુતનું વહન કરી શકે છે. આપણે જાણીએ છીએ કે જલીય દ્રાવણની અંદર જે આયનો છે એ મુક્ત બનતા જાય છે, અને આવા મુક્ત આયનો એ વિદ્યુતનું વહન કરી શકે છે. એના ગલનબિંદુની વાત કરીએ તો એના ગલનબિંદુ ઊંચા હોય છે. સરખામણીએ જે આણ્વીય ઘન પદાર્થોની આપણે વાત કરી તો એની સરખામણીએ એના જે ગલનબિંદુ છે એ પ્રમાણમાં ઊંચા હોય છે. હવે ત્રીજો પ્રકાર લઈએ છીએ ધાત્વીય ઘન પદાર્થો. હવે ધાત્વીય ઘન પદાર્થ કોને કહીશું? તો સામાન્ય રીતે જે ધાતુઓ છે તો એની અંદર જે ઘટક કણો છે એ શું હશે? તો અહીંયા ઘટક કણો તરીકે બે પ્રકારના પદાર્થો આપણે અહીંયા બતાવીએ છીએ. બિનસ્થાનિક ઇલેક્ટ્રોન અને પરમાણુ કર્નેલ, અથવા બિનવિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને પરમાણુ કર્નેલ. મિત્રો યાદ રાખો, આપણે ધાતુની અંદર જે આકર્ષણ છે, ધાતુની જે રચના છે અગાઉ શીખ્યા છીએ. બિનસ્થાનીકૃત અથવા તો બિનસ્થાનિક ઇલેક્ટ્રોન અને પરમાણુ કર્નેલ કોને કહીશું? આપણે એને ફરી એકવાર થોડુંક યાદ કરી લઈએ. આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે કોઈ પણ એક પરમાણુ છે, તો આ પરમાણુનું કેન્દ્ર, આ પરમાણુની કક્ષાઓ, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, તો કોઈ પણ પરમાણુની અંદર જે સૌથી બહારની કક્ષા છે, બહારની કક્ષામાં જે આવેલા ઇલેક્ટ્રોન છે
એ ઇલેક્ટ્રોન સિવાયનો જે બાકીનો ભાગ છે, દાખલા તરીકે આપણે Li લઈએ, લિથિયમ લઈએ, તો લિથિયમની પહેલી કક્ષાની અંદર કેટલા 2 ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે. તો આપણે બીજી કક્ષા નથી લેતા, પણ ખાલી આટલો ભાગ જ લઈએ છીએ. તો આટલો આ જે ભાગ છે એને શું કહીએ છીએ? આપણે પરમાણુ કર્નેલ તરીકે ઓળખીએ છીએ. અને આવો પરમાણુ કર્નેલ હંમેશા કેવો હશે? ધન વીજભારિત હોય છે. જે આ સૌથી બહારની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન છે, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, એ બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન અથવા બિન સ્થાનિક ઇલેક્ટ્રોન કયા છે. કેમ? તો એનું કારણ એ છે કે આ ઇલેક્ટ્રોન એ મુક્ત હશે. સમગ્ર સ્ફટિકની અંદર આ ઇલેક્ટ્રોન એ પોતાનું ફિક્સ સ્થાન ધરાવતું નથી, સતત એ સ્ફટિકની અંદર ગતિમય હોય છે અને એટલા માટે આપણે એને બિન સ્થાનિક ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. ધાતુની અંદર આવા પરમાણુ કર્નેલ અને જે આવા મુક્ત ઇલેક્ટ્રોન છે, આ બંનેના વચ્ચે આકર્ષણ બળ લાગે છે અને એ જ આકર્ષણને આપણે ધાત્વિક બંધ એવું નામ આપીએ છીએ. તો એમની વચ્ચે જે બંધન અથવા આકર્ષણ બળ છે એ કયું? ધાત્વીય બંધ છે. ફરીથી મિત્રો યાદ રાખજો કે ધાત્વીય બંધ કયો? તો જે પરમાણુ કર્નેલ અને જે બિન સ્થાનિક ઇલેક્ટ્રોન વચ્ચે જે પ્રબળ આકર્ષણ લાગે છે એ આકર્ષણને ધાત્વીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. ચલો એના ઉદાહરણ કયા? સિલ્વર, મેગ્નેશિયમ, સોડિયમ, કોપર વગેરે વગેરે વગેરે. આ બધી જે ધાતુઓ છે એની અંદર આ પ્રકારે ધાત્વીય બંધ જોવા મળે છે. હવે એનો ભૌતિક સ્વભાવ કેવો છે? તો સખત પરંતુ ટિપ્પણીય અને તન્ય. આનો અર્થ એવો થયો કે જે ધાતુઓ છે એ સખત છે, પરંતુ ટિપ્પણી અને તન્ય મતલબ કે એને ટીપી શકાય છે અને એને તાણી શકાય, એને ખેંચી શકાય છે, એમાંથી તાર બનાવી શકાય છે. જો અહીંયા યાદ કરો, આપણે અહીંયા એવું કહ્યું હતું કે સખત પરંતુ બરડ હોય છે. અહીંયા બરડ નથી, આ ટીપી શકાય એવી છે, તાણી શકાય એવી હોય છે. મતલબ આના ઉપર જો વધારે પડતું દબાણ આપવામાં આવે તો, પછાડવામાં આવે તો કદાચ તૂટી જાય છે. આ વળી શકે છે પણ તૂટતી નથી. આપણે એને સખત પરંતુ ટિપ્પણી અને તન્ય તરીકે ઓળખીએ છીએ. ચાલો એની વિદ્યુત વાહકતા કેવી? તો જે એની વિદ્યુત વાહકતા છે એ ઘન અવસ્થાની અંદર, પીગલિત અવસ્થાની અંદર, એમ બંને અવસ્થાની અંદર એની જે વાહકતા છે એ પ્રમાણમાં વધુ હોય છે. એટલે આપણે અહીંયા કહીએ છીએ ઘન અવસ્થા તેમજ પીગલિત અવસ્થામાં વિદ્યુત વાહક. હવે યાદ રાખો કે ઘન અને પીગલિત એમ બંને અવસ્થાની અંદર વિદ્યુતનું વહન કેમ કરી શકે છે? યાદ રાખો મિત્રો કે જે ધાતુ છે એની રચનામાં આપણે એવું બતાવ્યું કે બિન સ્થાનિક ઇલેક્ટ્રોન, એકચ્યુઅલી આપણે એવું કહીએ છીએ કે જે ધાતુ છે એની ગોઠવણી કેવી હશે? તો આ જે મુક્ત ઇલેક્ટ્રોન અથવા બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે જેને આપણે ઇલેક્ટ્રોન સમુદ્ર તરીકે પણ ઓળખીએ છીએ. અને આવા ઇલેક્ટ્રોન સમુદ્રની અંદર જે પરમાણુ કર્નેલ છે એની અંદર તરતા હોય એવી આપણે કલ્પના કરીએ છીએ. આ પ્રકારની જે ગોઠવણી છે એને આપણે ધાતુ તરીકે ઓળખીએ છીએ. તો આવા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ એની ઘન અને પીગલિત એવી બંને અવસ્થાની અંદર હાજર હોય છે. અને આપણે પહેલા પણ કહ્યું કે કોઈ પણ પદાર્થે વિદ્યુતનું વહન કેવી રીતે કરી શકે? તો વિદ્યુતનું વહન કરવા માટે 2 બાબતો જવાબદાર છે. કો તો મુક્ત આયનો હોવા જોઈએ અને કો તો મુક્ત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અને આપણે અહીંયા બતાવ્યું છે કે અહીંયા બિન સ્થાનિક અથવા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન આવેલા છે જે એની ઘન અને પીગલિત અથવા પ્રવાહી એવી બંને અવસ્થાની અંદર વિદ્યુતનું વહન સરળતાથી કરી શકે છે. હવે એના ગલનબિંદુની વાત કરીએ તો એના ગલનબિંદુ એ પ્રમાણમાં ઊંચા હોય છે. આપણે ઉપરના સંદર્ભે એની તુલના કરીએ છીએ. અહીંયા બતાવ્યું કે આના ગલનબિંદુ પ્રમાણમાં નીચા છે, એની સરખામણી આના ગલનબિંદુ ઊંચા છે, એની સરખામણીએ અહીંયા આગળ જે ગલનબિંદુ છે એ પ્રમાણમાં વધુ ઊંચા છે. હવે ચોથો અને છેલ્લો પ્રકાર છે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. હવે સહસંયોજક અથવા
જાળીદાર ઘન પદાર્થોની અંદર જે ઘટક કણો છે એ શું હશે? તો અમુક પરમાણુઓ હોય છે. મિત્રો યાદ રાખજો, આપણે અહીંયા પણ બતાવ્યું હતું કે જે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો છે એની અંદર ઘટક કણ, હિલિયમ, આર્ગોન જેવા પરમાણુઓ હોય છે, પણ એ સીમિત છે, મર્યાદિત છે. જ્યારે અહીંયા સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થોની અંદર બધા જ ઘટકો એ શું હશે? પરમાણુ હોય છે. અને એમની વચ્ચે જે બંધન અથવા આકર્ષણ બળ છે એ કયો? સહસંયોજક બંધ હોય છે. યાદ રાખો કે અહીંયા સહસંયોજક બંધની વાત કરી એટલે હવે તમે વિચારી શકો કે એના ઉદાહરણ તરીકે આપણે શું બતાવી શકીએ છીએ, એના ઉદાહરણ તરીકે આપણે શું લઈ શકીએ છીએ? તો જો SiO2 ક્વાર્ટસ, કાર્બન, હીરો, આ ઉપરાંત સિલિકોન કાર્બાઇડ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ વગેરે. અને કાર્બનનું એક બીજું સ્વરૂપ જે લઈએ છીએ એ ગ્રેફાઇટ. જો મિત્રો યાદ રાખજો કે સામાન્ય રીતે તમે અહીંયા એક બાબત માર્ક કરી હશે કે મોટા ભાગે જે આવા સહસંયોજક પદાર્થો છે એ અહીંયા લગભગ અર્ધ ધાતુ તત્વો અથવા આવર્ત કોષ્ટકની અંદર જે વચ્ચે આવેલા તત્વો છે એ મહદઅંશે આપણને અહીંયા જોવા મળે છે. અને એવો સહસંયોજક બંધ વડે એની અંદર ઘટક કણો એ જે પરમાણુઓ છે એ જોડાયેલા હોય છે. હવે આમનો સ્વભાવ કેવો? તો આ સખત. SiO2 લઈએ, હીરો લઈએ, સિલિકોન કાર્બાઇડ લઈએ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ લઈએ, તો આ બધા સખત. પણ આમાં એક અપવાદ છે, ગ્રેફાઇટ. કેવું? મૃદુ. યાદ રાખો કે આપણી કેમિસ્ટ્રીની અંદર અપવાદો ઘણા બધા છે, જે આપણે અગાઉ પણ મેં તમને કહેલું છે અને આપણે સ્વીકારીને ચાલવાનું છે. ઇવન કેમિસ્ટ્રીની આ સૃષ્ટિની દરેકે દરેક જગ્યા કે જો અપવાદ ના મળે તેવું જોવા મળતું નથી. આપણે માણસોની અંદર પણ અપવાદ હોય છે. તો આ બધા જે પદાર્થો છે એ બહુ સખત છે, ખૂબ સખત છે, જ્યારે ગ્રેફાઇટ છે એ કેવું? મૃદુ છે. કેમ? આપણે એની પણ થોડીક વાત કરીએ. હવે વિદ્યુતીય વાહકતા તો આપણે જાણીએ છીએ કે આ બધા પદાર્થો કેવા છે? જે આપણે અહીંયા જે ઉપર બતાવે છે એ બધા કેવા છે? અવાહક છે. જ્યારે ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું સુવાહક અથવા તો વાહક છે. હવે એના ગલન બિંદુની જો વાત કરીએ છીએ તો પ્રમાણમાં જે એના ગલન બિંદુ છે એ ઘણા ઊંચા હોય છે. આપણે જાણીએ છીએ કે હીરો, ક્વાર્ટસ અથવા રેતી, સિલિકોન કાર્બાઇડ, આ બધા પદાર્થો એકદમ સખત છે. એને જો કદાચ પીગાળવા હોય, એને પ્રવાહી અવસ્થાની અંદર લઈ જવા છે તો એને ખૂબ ઊંચું તાપમાન આપવું પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એના ગલન બિંદુ બીજા બધાની તુલનામાં, બીજા બધાની સરખામણીએ ઘણા બધા ઊંચા હોય છે. હવે આપણે અહીંયા હીરો અને ગ્રેફાઇટ વિશેની થોડીક બાબત અહીંયા સમજી લઈએ કે કેમ આ સખત છે અને કેમ આ મૃદુ છે. તમે 11માની અંદર હીરો અને ગ્રેફાઇટની રચના શીખી ગયેલા છો. કેમ આ વિદ્યુતનું અવાહક છે જ્યારે કેમ આ વિદ્યુતનું સુવાહક છે? થોડીક વાત આપણે અહીંયા કરી દઈએ કે હીરાની અંદર એક કાર્બન પરમાણુ એ અન્ય 3 કાર્બન પરમાણુઓ સાથે જોડાય છે અને સમચતુષ્ફલકીય રચના બનાવે છે. એ જ રીતે આ કાર્બન એ અન્ય 4 કાર્બન સાથે 1, પછી 2, 3 અને 4 સાથે જોડાશે. એ જ રીતે મતલબ કે જાળીદાર રચના બનાવે છે. અને જાળીદાર રચના બનાવે છે એટલે એ કેવો હશે? બહુ સખત હોય છે. આમાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન નથી. જેટલા કાર્બનના પાસે ઇલેક્ટ્રોન કેટલા? 4. અને 4 ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે વપરાયેલા છે, મુક્ત નથી, અને એટલા માટે વિદ્યુતનું વહન કરી શકતા નથી. આપણે જાણીએ છીએ કે ગ્રેફાઇટની અંદર એક કાર્બન પરમાણુ એ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાય છે અને આવી ષષ્ટકોણીય રચના બનાવે છે. આ રીતે ષષ્ટકોણીય રચના બનાવે છે. તમે જોઈ શકો છો કે આ પ્રકારની જે ષષ્ટકોણીય રચના બની એનાથી એક આખું લેયર, એક સમતલ રચાશે. જો અહીંયા
1 2 3 ઇલેક્ટ્રોન વપરાય, હજુ એક ઇલેક્ટ્રોન એનો બાકી છે અને જે ઇલેક્ટ્રોન બાકી છે એ બીજા સમતલના ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવવા માટે વપરાય છે, પણ એ કઈક અંશે મુક્ત હોય છે અને જ્યારે એ ઇલેક્ટ્રોન મુક્ત હોય તો એ વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર માનવામાં આવે છે. આપણે એના ઉપયોગો અને બીજી લાક્ષણિકતાઓ પણ 11માની અંદર શીખ્યા છીએ, એટલે બીજી કોઈ એની વિશેષ ચર્ચા કરીશું નહીં. ફરીથી કે જેનું પેમ્પલેટ છે એ PDF સ્વરૂપે હું આપણા ગ્રુપની અંદર મૂકીશ, એટલે જો શક્ય હોય તો ઝેરોક્સ કરાવી દેજો કે જેથી કરીને, અને જો શક્ય ના હોય તો મોબાઈલની અંદર પણ તમે જોઈ શકશો. નહીતર અહીંયા કેટલીક બાબતો આપણી મર્યાદા છે કે બધું અહીંયા આપણે રજૂ કરી શકતા નથી, લખી શકતા નથી, એટલે તમને વધારે સરળતા રહેશે. તમને એક બીજી બાબત ધ્યાન દોરું કે તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો મારો WhatsApp નંબર છે એના ઉપર પ્રશ્ન લખી અને તમે સેન્ડ કરી શકો છો, કોલ નહીં કરવાનો મિત્રો. આભાર. ફરી મળીશું ત્રીજા લેક્ચરની અંદર.